મકર સંક્રાંતિ 22 ડિસેમ્બરથી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને ઉત્તર દિશા તરફ ખસવા માંડે છે, એટલે ઉત્તરાયણ મકર સંક્રાંતિ કહેવાય છે. મકર સંક્રાંતિ ખાસ કરીને બાળકોનો તહેવાર છે. આ દિવસે દાનનો મહિમા પણ છે. નાના બાળકો અને મોટેરા આ દિવસે પતંગો ચગાવવામાં મસ્ત હોય છે. ઘણા ખરા હાથમાં ઝંડા પકડી લૂંટવાનો પણ આનંદ માણે છે. આકાશમાં નજર કરો તો બસ પતંગો જ દેખાય. આવી સ્વરચિત રચના પતંગો પતંગો રજૂ કરું છું. આકાશ સામે હું શું જોઉં? આકાશ સામે હું શું જોઉં? દેખાય બસ પતંગો પતંગો. નવરંગી આભલે મઢેલી, પચરંગી પાંજરે પૂરેલી, રંગબેરંગી પતંગો, સાંકળાઠ દોરી, ઊંચે ચડતી પડતી નીચી, ઘુલાટ ખાતી આખડતી, આકાશમાં મસ્તીખોર, બાળતણી ચિત્તચોર, પતંગોની વણઝાર, ખુશીઓનો રણકાર, આકાશી નૃત્ય નાચતી, પરીઓ સમ ભાસતી, જામફળ શેરડી, તલસાંકડી લાડુ, ચીક્કી, બાળકોની મનમાનીતી, પ્રેમ પ્યારી પતંગો પતંગો. આકાશ સામે હું શું જોઉં? દેખાય બસ પતંગો પતંગો, પતંગો પતંગો. અસ્તુ.